જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં શહેરના ઇલેક્શન વોર્ડ 9 માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। સભામાં ખોડિયાર ચોકડીથી સ્વામી વિવેકાનંદ 4 રસ્તા થઈ માધવ પાર્ક લક્ષ્મીપુરા સ્મશાન સુધીના માર્ગને હવે મહારાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ તરીકે નામ આપવામાં મંજૂરી અપાઈ હતી। આ ઉપરાંત ગોરવા આઈટીઆઈથી સૂર્યા સોસાયટી પસાર થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડન સુધી જોડાતા રોડને જય શ્રી રામ માર્ગ નામ આપવામાં આવવાની પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી। આ બંને રોડના નામકરણ માટે વોર્ડ 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે ભલામણ રજૂ કરી હતી, જેને સભામાં સર્વસંમતિથી મંજૂરી મળી હતી। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા નગર રચના યોજના અંતર્ગત ટીપી 54ના ફાઇનલ પ્લોટની માપણી તેમજ ટીપી રોડની માપણી અને ડિમાર્કેશન કરવાની કામગીરી માટે પણ મંજૂરી આપવામાં આવી હતી। આ નિર્ણય બદલ તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। क्षत्रिय भाइयों से राजपूत भाइयों से तमाम की घना समय की मांगनी थी कि ज्यादा लगाड़ी जो क्षत्रिय वास हो राजपूत समाज तमाम अग्रणी रहता हो विस्तार अंदर मां पद्मावती मां राणी पद्मावती मार्ग नामकरण आज दिवस समग्र सभा अंदर काम जारी त्यारे हूँ समग्र सभा वती सबनो आभार मानु छूं। अमरा धारासभ्य श्री वीरेन्द्रश्री આજરોજ જ્યારે સામાન્ય સભા મળી હતી ત્યારે સામાન્ય સભાની અંદર દરખાસ્ત તરીકેના બે કામો જે વોર્ડ નંબર 9ની અંદર આવેલા હતા, જે છેલ્લા ઘણા સમયથી રોડોની માંગણી કે રોડોના નામકરણ થવામાં આવે તે પ્રમાણે નામોની માંગણી કરવામાં આવી હતી અને આજના દિવસે તે બંને રોડોને અહીંયાથી મંજૂરી મળી છે। એવો જે પહેલો રોડ છે એ અમારા વિસ્તારની અંદર આવેલું જે ખોડિયાર ચોકડી છે ત્યાંથી દશામા મંદિર આવે છે। દશામા મંદિરથી લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સથી જે લક્ષ્મીપુરા ખોડિયાર માતાનું મંદિર એટલે કે માધવ પાર્ક પાસે આવેલું છે ત્યાં, અને ત્યાંથી લક્ષ્મીપુરા સ્મશાનને જે જોડતો રસ્તો છે એને મા રાણી પદ્માવતી માર્ગનું નામ અહીંયાથી મા રાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ નામ આપવામાં આવ્યું છે। એવી જ રીતે જે નવો રસ્તો એટલે કે જે ટીપી 10 ખુલ્લી કરવામાં આવી હતી એ ટીપી 10ની અંદરની હું આપને વાત કરું કે જે આઈટીઆઈ ચોકડીથી લઈને સપનાના સૂર્યા સોસાયટીથી લઈને જે સપનાના વાવેતર અને સપનાના વાવેતરથી જે લોટસ પ્લાઝા જાય છે તે મુખ્ય રસ્તાને જય શ્રી રામ માર્ગ નામકરણ માંગવામાં આવ્યું હતું અને આજના દિવસે સમગ્ર સભાના માધ્યમથી તે નામકરણને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશજી, સાંસદ એવા ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ, આ તમામના રજૂઆતને તે લોકોના ધ્યાનમાં રાખીને આ રોડનું જ્યારે અહીંયાથી અમને મંજૂરી મળી છે ત્યારે આ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે આજના આ જે રોડ છે તેની અંદર પણ હું ખાસ કરીને વાત કરું કે જે લક્ષ્મીપુરા રોડ આવેલો છે તે લક્ષ્મીપુરા રોડ પર મા રાણી પદ્માવતીનું નામ અહીંયા માંગવામાં આવ્યું છે કે જેમને પોતાની શૌર્ય અને પોતાના સામર્થ્યથી જેમને તમામ જે રાજપૂત જે મહિલાઓથી તેમના સન્માનમાં જેમને જોહર સ્વીકાર્યું, પણ કોઈની સામે અલાઉદ્દીન ખિલજીની સામે ઘૂંટણ ન ટેકવાની બદલે પોતે જોહર કરીને પોતાની એક મેસેજ લોકો સુધી પહોંચાડ્યો। અને એવી જ રીતે જ્યારે હું બીજા રોડની વાત કરું કે જે 22 જાન્યુઆરી 2024ના દિવસે એ તમામ હિન્દુ લોકો માટે એક ગર્વનો દિવસ હતો કે જે અયોધ્યા મંદિર ખાતે જેનું જે ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ 22 જાન્યુઆરીનો દિવસ છે કે જે એ દિવસે 22 જાન્યુઆરી 2024ના દિવસે મારા દ્વારા પત્ર લખીને માનનીય મેયરશ્રીને અહીંયાથી માંગણી કરવામાં આવી હતી અને તે રોડને ત્યાંથી માંગણી આપવામાં આવી છે અને તે રોડનું નામ હવે જય શ્રી રામ માર્ગના રોડે અમે કદાચ અયોધ્યા તો નહીં જઈ શકીએ, પણ કોઈક આ રોડ પર જઈને અમે એટલો તો ગર્વથી કહીશું કે અમે જય શ્રી રામ માર્ગ પર અમે આ રોડ જે સૌથી સારામાં સારો રોડ અત્યારે માનનીય ધારાસભ્ય શ્રી પણ જે ટીપી 10ની અંદર જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજના દિવસે જે રોડને મંજૂરી મળી છે હું સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। એવી જ રીતે અમારા વિસ્તારની અંદર જે ઘણો મોટો વિષય છે ટીપી 54નો કે જે ટીપી 54ના કારણે જે અમારા 27 જેટલી સોસાયટી છે, જેવી રીતે વાત કરું કે ઘનશ્યામ પાર્ક 1, 2, 3, ઉદય પાર્ક 1, 2, 3, સાથે શ્રીરામ પાર્ક, ચામુંડા સોસાયટી છે, સાથે
સ્નેહકુંજ છે, કાશીધામ છે, મણિનગર 1, 2, 3 છે, નર્મદા નગરી 1, 2, 3 છે. આ તમામ જે સોસાયટીઓ છે કે જેની અંદર શ્રીજી 1, 2 છે, અંબાલાલ પાર્ક છે, પ્રમુખ પાર્ક છે, આ સોસાયટીઓ એવી છે કે જેની અંદર કદાચ જરૂર પડે તો એમ્બ્યુલન્સ બી ના જઈ શકે, જો જરૂર હોય તો ફાયર બ્રિગેડ પણ ના પહોંચી શકે, ત્યાં જરૂર હોય તો કોઈ ઇમરજન્સી કોઈ પણ સુવિધા ના મળી શકે એવા જે ટીપી 54 જેની અંદર માનનીય ધારાસભ્યશ્રી, માનનીય મેયરશ્રી અને સમગ્ર સભાના સાથી સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને માપણી કરવા માટે હવે તેનું ટૂંક જ સમયની અંદર ટેન્ડરિંગ થશે અને ટૂંક જ સમયની અંદર ત્યાં આગળ કોઈ એજન્સી દ્વારા તે ટીપીની માપણી કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર ટીપી પણ મંજૂર થાય તેવી આશા સાથે આજના દિવસે સામાન્ય સભાની અંદર આ ત્રણ રજૂઆતો કરવામાં આવી હતી અને તેની પૈકી 2 રજૂઆતો મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર ટીપી 54 પણ મંજૂર થશે.